જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક હાથે કામ લેવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી। ગુજસીટોક હેઠળ રવની ગેંગની મિલકતો જપ્ત કરવામાં આવી। રાજ્ય સરકારના આદેશ બાદ જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેંગની 123 વીઘા ખેતીની જમીન ટાંચમાં લેવામાં આવી। જમીનની સાથે આરોપીઓએ બેન્કિંગ સિસ્ટમમાં રોકેલા નાણાં પણ પોલીસે ફ્રીઝ કર્યા। આ સિવાય આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાતા અથવા તેમાંથી વસાવેલા કુલ 5 વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા, જેમાં જેસીબી, બુલેટ સહિત અન્ય બાઇકનો સમાવેશ થાય છે। અંદાજિત ₹3.5 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની મિલકતોને જપ્ત કરી ટાંચમાં લેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। જમીનની સાથે આરોપીઓએ બેન્કિંગ સિસ્ટમમાં રોકેલા નાણાં પણ પોલીસે ફ્રીઝ કર્યા। આ સિવાય આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાતા અથવા તેમાંથી વસાવેલા કુલ 5 વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા, જેમાં જેસીબી, બુલેટ સહિત અન્ય બાઇકનો સમાવેશ થાય છે। અંદાજિત ₹3.5 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની મિલકતોને જપ્ત કરી ટાંચમાં લેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી।